તમે ભગવાન કહો કે સુપર નેચરલ પાવર્સ કહો, જ્યારે એ તમારી સાથે હોય ત્યારે આઈ થિંક સ્ટ્રગલ ઇઝ સમથિંગ વિચ આઈ હેવ નેવર એક્સપિરિયન્સ. MBAની એક્ઝામ આપતી હતી, 3rd સેમિસ્ટર કે 4th સેમિસ્ટરની એક્ઝામ્સ હતી, અને મને એક બહુ જ સરસ જગ્યાએ જોબ મળી ગઈ હતી. અને ત્યારે જ અમારા ડિરેક્ટર કીર્તન પટેલ હી રીચ આઉટ ટુ મી ઓન ફેસબુક. હવે તમે ફેસબુકમાં મેસેજીસ આવતા, યુ ડોન્ટ ટેક ઇટ સિરિયસલી. એટલે મેં કીધું હા, તમે ઇફ યુ આર સિરિયસ તો પ્લીઝ કમ એન્ડ મીટ માય પેરેન્ટ્સ. એ લોકો બરોડાની બાજુમાં મુનિ સેવા આશ્રમ કેન્સર હોસ્પિટલ છે, ત્યાં પપ્પા ઇઝ અ ડોક્ટર એન્ડ માય મોમ ઇઝ એન એજ્યુકેટર. એટલે કીર્તન આવ્યા મુનિ આશ્રમ અને એમને આખું પ્રેઝન્ટેશન બતાવ્યું કે આ એક્ટર છે, ફિમેલ એક્ટર તરીકે હું ભક્તિ અને એના ફોટો સાથે એમને હું વિચારી રહ્યો છું, આ સ્ટોરી લાઈન છે. અને આઈ હેડ 2 ઓપ્શન્સ, લાઈક આઈધર હું મારું જોબ સિલેક્ટ કરું જે સિક્યોર્ડ મની છે, ઓર એલ્સ ઇનસિક્યોર પ્લેસ એકચ્યુઅલી, વેર તમને ખબર નથી કે તમે કેટલી ફિલ્મ્સ કરશો, કેટલા રૂપિયા મળશે, હિટ જશે કે નહીં. ઇટ્સ અ કમ્પ્લીટલી ડિફરન્ટ કેરેક્ટર. અને નો બડી ઇઝ ફ્રોમ એક્ટિંગ ઇન્ડસ્ટ્રી ઇન માય હાઉસ. એટલે ઇટ વોઝ અ ટફ ડિસિઝન, પણ આઈ થિંક પપ્પા એન્ડ મી જસ્ટ લુક્ડ એટ ઈચ અધર, લાઈક ચલો કરી લઈએ. અને એક ફિલ્મ કરીને પછી બીજી મળી, એન્ડ દેર વોઝ નો લુકિંગ બેક.